નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પ્રથમ ચેપ્ટરના જે ડબલની નીટમાં ઇમ્પોર્ટન્ટ હોય તેવા એક એક્ઝામ્પલની વાત કરવાના છીએ, જે છે એક્ઝામ્પલ 1.9. તો એની અંદર આપણને તમે જ્યારે રકમ જોશો તો તમને ખબર પડશે કે એમ કહેલું છે કે બે વિદ્યુતભારો Q1 અને Q2, જેમાં Q1 ની કિંમત આપેલી છે 10⁻8 કુલમ, Q2 બરાબર આપણને આપેલા છે -10⁻8 કુલમ. આવા બે વિદ્યુતભારોને એકબીજાથી 0.1 મીટર ડિસ્ટન્સે રાખેલા છે. કેટલા ડિસ્ટન્સે રાખેલા છે Q1 અને Q2 ને? તો 0.1 મીટર ડિસ્ટન્સે રાખેલા છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A, B અને C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. આવું રકમની અંદર આપણને કહેલું છે. તો એ ધ્યાનથી જોશો તો બે વિદ્યુતભારો છે, એક છે Q1, બીજો છે Q2. એક ધન વિદ્યુતભાર છે, બીજો કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. એ બંનેને એકબીજાથી કેટલા અંતરે રાખેલા છે? તો 0.1 મીટર ડિસ્ટન્સે રાખેલા છે. તો એના ઉપરથી આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે A, B અને C બિંદુ પાસે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્રો શોધો. તો આપણે શું વિચારીશું? તો આપણે આ ત્રણેય બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ A બિંદુ પાસે. તો શું વિચારીશું જરા જોજો. સૌપ્રથમ A બિંદુ પાસે. ઓકે, હવે જરા જો. તો A બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાશે એ પહેલા સમજો. તો Q1 વડે A બિંદુ પાસે કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, જેને આપણે નામ આપીએ E1. Q2 વડે પણ A બિંદુ પાસે કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, જેને નામ આપીશું E2. તો સૌપ્રથમ Q1 વડે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જેને E1 નામ આપીશું, એની દિશા કઈ તરફ હશે એ જાણવું હોય તો એના માટે મેં તમને આ વસ્તુ સમજાવેલી છે કે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા જાણવી હોય તો એના માટે તમારે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં આગળ એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દેવાનો રહેશે, જેને હું નામ આપું છું Q0. તો તમારી જે દિશા છે એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, અથવા તો તમે એમ પણ વિચારી શકો કે ધન વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, બરોબર છે. તો અહીંયા Q1 ના લીધે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો બહારની દિશામાં, એટલે આમ હશે, બરોબર છે. અથવા તો Q1 અને Q0 બંને ધન વીજભારો, એટલે એ બંને વચ્ચે અપાકર્ષી બળ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ આ દિશામાં હશે, જેને નામ આપીએ છીએ આપણે E1, બરોબર છે ને? ઓકે, તો Q1 વડે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર આપણા મૂલ્યની જ જરૂર છે. તો E1 બરાબર શું થઈ જશે? તો KQ1 અપન આ બંને વચ્ચેનું અંતર શું આપશે? અહીંયા આપણે નામ આપી દઈએ D, અહીંયા આગળ નામ આપી દઈએ F. તો આ અંતર કેટલું થશે? તો DA. તો KQ1 અપન DA નો સ્ક્વેર. યાદ છે ને વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે શું શીખેલા છીએ? તો KQ અપન શું હતું? R સ્ક્વેર. એ મુજબ જ લખવાનું છે. તો KQ1 અપન આ બંને વચ્ચેનું અંતર શું આવશે? DA નો સ્ક્વેર. ઓકે, હવે એની દિશા કઈ તરફ હશે વિદ્યુત ક્ષેત્રની? તો એ પણ આપણે બાજુમાં દર્શાવી શકીએ છીએ. DG કઈ તરફ છે? A તરફની છે. તો અહીંયા આગળ દિશા પણ લખી કાઢીએ. તો DA સદિશની દિશા, D થી A સદિશની દિશા, બરોબર છે. ઓકે, કિંમત એપ્લાય કરીએ. તો E1 બરાબર k ની કિંમત 9 × 10⁹ ઘાત. Q1 બરાબર કેટલા છે? 10⁻8 કુલમ અપન છેદમાં DA બરાબર ડિસ્ટન્સ કેટલું થશે? આ અંતર કેટલું થશે? તમે સમજી શકો છો આ વસ્તુ. આખું કેટલું? 0.1 મીટર. તો આ અંતર કેટલું થાય? 0.05 મીટર થશે. ખ્યાલ આવે છે ને? અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય? તો 0.05 મીટર. આ અંતર પણ કેટલું થાય? 0.05 મીટર. તો અહીંયા આવશે 0.05 નો સ્ક્વેર, બરોબર છે. તો આ Q1 વડે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 છે. તો E1 બરાબર આપણને જવાબ મળશે, તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ કંઈક મળશે 3.6 × 10⁴. એકમ આવશે ન્યૂટન પર કુલમ. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, હવે આપણે Q1 વડે A બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 શોધી કાઢ્યું છે. સેમ એ રીતે Q2 વડે A બિંદુ પાસેનું વૈજ્ઞાનિક વિદ્યુત ક્ષેત્ર હશે. હવે એની દિશા કઈ તરફ હશે એ જરા તમે વિચારીને કહેજો. કઈ તરફ હશે? તો Q2 જે છે એ ઋણ વીજભાર છે, -10⁻8 કુલમ છે. Q0 ધન વીજભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર. તો એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે બળ જે હશે, જે વિદ્યુત ક્ષેત્ર હશે આ દિશામાં હશે, કારણ કે આકર્ષી બળ લાગે છે.
વિદ્યુત ક્ષેત્ર E2 જે છે એ આકર્ષી બળના લીધે આ દિશામાં હોવું જોઈએ, બરોબર છે? અથવા તો આ ઋણ વીજભાર છે એટલે ક્ષેત્ર રેખા કઈ તરફ હોય? અંદરની તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર આમ હશે એવું આપણે વિચારી શકીએ છીએ. ક્લિયર? તો સમજજો કે Q2 વડે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 ની દિશા આમ થશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર શું થઈ જશે? KQ2 અપન, ચલો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો AF નો સ્ક્વેર, બરોબર છે? અને એની દિશા કેવી હોય તો એ પણ આપણે લખી કાઢીએ. તો AF સદિશની દિશા, બરોબર છે? A થી કઈ તરફ? F સદિશ. ક્લિયર? ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો E2 બરાબર શું થઈ જશે? K ની કિંમત થશે 9 × 10⁹ Q2 બરાબર આપણું મૂલ્ય કેટલું છે? 10⁻8. આપણે મૂલ્ય કહેવાનું છે વિદ્યુતભારનું, એટલે આમ 10⁻8 કુલમ છે, પરંતુ એનું મૂલ્ય લઈએ તો કેટલું થશે? 10⁻8. ઓકે, AF બરાબર એ બંને વચ્ચેનું અંતર કેટલું? અંતર કેટલું છે? તો 0.05. તો 0.05 નું શું આવશે? સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો આના જ જવાબ આવશે. બંને સેમ સ્ટેપ છે એટલા માટે. તો વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર 3.6 ગુણ્યા શું આવશે? 10⁴ ન્યૂટન પર કુલમ. ક્લિયર? ઓકે, હવે આપણે એ બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 શોધ્યું છે, Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 પણ શોધ્યું છે. હવે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે અહીંયા આગળ આપણે શું વિચારીશું એ જરા જોજો. તો અહીંયા એ વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે E1 and E2 બંને એકબીજાથી સમાંતર દિશામાં છે, એકબીજાને સમાંતર છે, બરોબર? એટલે E1 and E2 એક જ દિશામાં હોવાથી એમની વચ્ચેનો જે એંગલ બને છે એ એંગલ થીટા બરાબર કેટલા ડિગ્રી થઈ જશે? તો 0 ડિગ્રી થઈ જશે. કારણ કે બંને એક જ દિશામાં મળે છે ને, E1 અને E2. ધ્યાનથી જો, E1 પણ આ દિશામાં છે અને E2 પણ આ દિશામાં છે, એટલા માટે થીટા બરાબર એંગલ કેટલો? 0 ડિગ્રી. હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, જે રીતે બળ હોય અથવા તો કોઈ પણ ભૌતિક રાશિ માટે પરિણામી બળ આપણે શોધતા હતા અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે શું વિચારીએ છીએ? તો એના માટેનું એક સૂત્ર છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર √E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ 2E1 * E2 * શું આવશે? cos θ. આ તમે જાણો છો, 11 સાયન્સમાં આપણે ઘણી બધી જગ્યાએ આનો યુઝ કરીએ છીએ. પરિણામી બળ શોધવા માટે પણ આનો યુઝ થઈ શકે. પરિણામી બળ F બરાબર √ શું આવશે? F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2F1 * F2 cos θ. અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એટલે બળની જગ્યાએ ખાલી શું આવશે? વિદ્યુત ક્ષેત્ર E, બરોબર? ઓકે, હવે આની કિંમત એપ્લાય કરીએ તો શું થશે જરા જોજો. થીટા બરાબર એંગલ કેટલો છે? તો 0 ડિગ્રી. cos 0 ની કિંમત 1 થઈ જશે. તો E બરાબર √ શું થઈ જશે એ જરા જોજો. તો અહીંયા આપણે E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1 * E2 વધે છે. આ કોનું વિસ્તરણ છે જરા યાદ કરો? આ દ્વિપદીનો વર્ગ છે. કઈ દ્વિપદી? તો E1 + E2 નો સ્ક્વેર છે, એનું જ વિસ્તરણ છે આ. ઓકે, હવે વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને મળશે E1 + E2. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો E1 કેટલા છે? તો 3.6 × 10⁴ પ્લસ E2 પણ કેટલા છે? 3.6 × 10⁴. સાદુરૂપ આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા થઈ જશે? 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ થઈ ગયું એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. શું આઈડિયા વિચારી છે? ખ્યાલ આવે ને? એ બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેમ આમ છે મેં તમને સમજાવ્યું છે. Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ આમ છે. મેં E1 અને E2 બંને શોધી કાઢ્યા છે અને બંને એક જ દિશામાં, એટલે એમની વચ્ચેનો એંગલ કેટલો? 0. અને પછી પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું એપ્લાય કર્યું? સૂત્ર. અને પછી આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય છે. એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરોબર છે? આને નોટ કરી લેજો. એના પછી આપણે જો આગળ વાત કરીએ તો હવે આપણે B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કયા બિંદુ પાસેનું? B બિંદુ. તો B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું થશે એ જરા જોજો.
તો એના માટે પણ આના જ આઈડિયા વિચારવાનો છે, કોન્સેપ્ટ હું બિલકુલ ચેન્જ કરવાનો નથી, આના આ પ્રોસિજર જ આપણે યુઝ કરવાના છે, પરંતુ એને આપણે થોડું વ્યવસ્થિત સમજવાનું છે કે જરા જોજો. આપણે હવે આ બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એ q1 થી કેટલા અંતરે છે? 0.05 મીટર. એને હું થોડું અલગ દર્શાવી દઉં છું એટલે તમને થોડું સરળતાથી ખ્યાલ આવશે. એ જરા જોઈએ. ઓકે, ચલો q1 વિદ્યુતભાર અહીંયા છે, બરોબર છે. q2 વિદ્યુતભાર અહીંયા છે. આ બંને વચ્ચેનું જે અંતર છે એ તો આપણને ખ્યાલ જ છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 મીટર. કેટલું છે? 0.1 મીટર. ઓકે, હવે જે બી બિંદુ છે એ q1 થી કેટલા અંતરે આવેલું છે એ તમને ખ્યાલ છે કે બી બિંદુ q1 થી 0.05 મીટર અંતરે આવેલું છે. ઓકે, અને આપણે બી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, હવે જરા જુઓ તો અહીંયા આપણે q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 શોધીશું, q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 પણ શોધીશું, અને પછી એનો આપણે સૂત્રની અંદર એપ્લાય કરી દઈશું. તો શું થશે જરા જુઓ. q1 જે ધન વીજભાર છે એના વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાથી બહારની દિશામાં એટલે આમ જ આવશે E1, અથવા તો બીજી રીતે સમજવું હોય તો અહીંયા આપણે મૂકી દઈએ q0. q1 ધન છે, આ પણ ધન છે એટલે અપાકર્ષી બળ એના લીધે વિદ્યુત ક્ષેત્ર બળની દિશામાં એટલે આમ થઈ જાય એટલે આ થઈ ગયું આપણું E1, બરોબર છે. તો સૌપ્રથમ q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે કહેવું હોય તો એને આપણે નામ આપીએ E1. તો E1 બરાબર kq1 અપન, ઓકે, kq1 અપન q1 અને બી બિંદુ વચ્ચેનું અંતર શું થઈ જશે? અહીંયા આપણે નામ આપેલું હતું d અને અહીંયા નામ આપ્યું હતું f, એના એક નામ છે. ચલો, તો આ બંને વચ્ચેનું અંતર શું છે? bd નો સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય તો એ કઈ આવશે? b થી b ની દિશામાં, બરોબર છે. b થી કઈ તરફ છે? b તરફ. ઓકે, હવે કિંમત એપ્લાય કરી દઈએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 9 × 10⁹ q1 બરાબર 10⁻8 અપન bd બરાબર અંતર કેટલું આવશે? તો 0.05 નો શું આવશે? સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આગળ આપી ચૂક્યા છીએ એટલે આપણને યાદ જ છે 3.6 × 10⁴ ન્યૂટન પર શું આવશે? કુલમ. ક્લિયર? ઓકે, હવે આ થઈ ગયું q1 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જે કયું છે? E1 છે. ક્લિયર? હવે સેમ પ્રોસિજર q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એ કઈ દિશામાં આવશે જરા વિચારી લો. q2 કેવો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર છે એટલે આ ઋણ છે અને આ પરીક્ષણ વિદ્યુતભાર ધન, એટલે બળ કયું લાગે? આકર્ષી બળ, એટલે આ દિશામાં ખેંચશે. જો આ દિશામાં ખેંચે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ એના એ દિશામાં હશે. તો q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા આમ આવશે જેને આપણે નામ આપીએ છીએ E2. ક્લિયર? તો અહીંયા q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે નામ આપીએ E2 સદિશ અથવા તો E2 બરાબર kq2 અપન, હવે b અને q2 વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ કયું આવશે? bf નો સ્ક્વેર. જોજો જરા ધ્યાનથી, q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2 છે એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો bf નો સ્ક્વેર થઈ જશે, બરોબર છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે? b થી f સદિશની દિશા. ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ E2 બરાબર કિંમત એપ્લાય કરીએ તો 9 × 10⁹ q2 ની જગ્યાએ આપણે કિંમત એપ્લાય કરીએ તો એ કેટલો હતો? 10⁻8 અપન bf કેટલા થશે? તો એના માટે આપણે 0.1 વત્તા કેટલા કરવા પડશે? 0.1 વત્તા 0.05 નો શું આવશે? સ્ક્વેર. બરોબર છે ને, કારણ કે ડિસ્ટન્સ આવશે. ઓકે, તો E2 બરાબર આપણે આનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 0.4 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરોબર છે, કારણ કે આ થઈ જશે તમારો 0.15 અને એનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ 0.4 × 10⁴ ન્યૂટન પર કુલમ મળશે. જે q2 વડે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે જરા જોજો કે હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણે E1 શોધી કાઢ્યું છે, E2 પણ શોધી કાઢ્યું છે. તમે જુઓ છો ને, આ E1 છે, આ E2 પણ છે. હવે આપણે
અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ બંને વચ્ચેના ખૂણાની જરૂર પડશે. હવે તમે ઈઝીલી સમજી શકશો કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો છે, તો તમે કહેશો સાહેબ 180 ડિગ્રી. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું જો હું સૂત્ર લખું તો E બરાબર આપણું સૂત્ર હતું √E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 ઇન્ટુ E2 શું આવશે cos થીટા, અને થીટા બરાબર કેટલા ડિગ્રી આવશે 180 ડિગ્રી. જો સાદુરૂપ આપીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 સ્ક્વેર વત્તા આવશે E2 સ્ક્વેર, અહીંયા શું થઈ જશે માઈનસ, કારણ કે cos 180 ની કિંમત માઈનસ એટલે અહીંયા માઈનસ 2E1 ઇન્ટુ શું થઈ જાય E2. ઓકે, હવે આ વિસ્તરણ કોનું છે તો આપણને ઈઝીલી ખબર પડશે કે સાહેબ આ જે વિસ્તરણ છે એ કોનું છે, કોના વર્ગનું E1 E2 નો સ્ક્વેરનું વિસ્તરણ છે. તો અહીંયા આવશે E1 E2 નો શું આવશે સ્ક્વેર, એનું જ વિસ્તરણ છે ને. ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ હું કિંમતે એપ્લાય કરું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર √ અથવા તો વર્ગ અને વર્ગમૂળ દૂર કરી દઈએ તો E બરાબર શું થઈ જાય E1 E2. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, જરા ધ્યાન રાખજો, E1 ની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે 3.6 × 10⁴ માઈનસ E2 ની જગ્યાએ કેટલા આવશે તો 0.4 × 10⁴. હવે 3.6 માઈનસ 0.4 એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે 3.2 × 10⁴ ન્યૂટન પર શું આવશે કુલમ. બરોબર છે. તો આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એ કયા બિંદુ પાસેનું છે, D બિંદુ પાસેનું, જેને અલગથી અહીં બતાવેલું છે. અહીંયા પણ પ્રોસિજર એના એ છે, Q1 વડે D બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં અપાકર્ષી બળના લીધે, Q2 વડે B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે આકર્ષી બળના લીધે. બંનેની કિંમતો શોધી અને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું શું એપ્લાય કરવાનું છે સૂત્ર. ક્લિયર છે આટલી વસ્તુ. હવે આના પછી બાકી રહેશે આપણે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. હવે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો એના માટે આઈડિયા શું વિચારીશું કે પણ જરા જોજો. તો એના માટે પ્રોસિજર આના વિચારવાની છે, એ આપણે ચેન્જ કરીશું નહીં. ઓકે, હવે જોજો C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો શું થશે. ઓકે, તો Q1 વડે હવે કયા બિંદુની વાત કરી રહ્યા છીએ આપણે તો C બિંદુ પાસે. ઓકે, તો ચલો સૌપ્રથમ Q1 વડે C બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દિશા કઈ તરફ હશે તો સિમ્પલ આઈડિયા મેં તમને કહ્યું છે, એનો Q0 મૂકી દો. તો Q1 Q0 બંને ધન એટલે શું થઈ જશે અપાકર્ષી બળ, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થઈ જાય E1. બરોબર છે. એના પછી Q2 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહીશું, બરાબર, એ આપણે લખીએ છીએ, પરંતુ સૌપ્રથમ આપણે E1 શોધી કાઢીએ જે Q1 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. તો E1 બરાબર આપણે થશે K Q1 અપન આ બંને વચ્ચેનું અંતર DC નો સ્ક્વેર થશે ને, તો અહીંયા સીધી કિંમત એપ્લાય કરી દઈએ અથવા તો લખીએ ચલો DC નો શું આવશે સ્ક્વેર. દિશા કેવી કઈ આવશે તો D સદિશની દિશા. ઓકે, હવે કિંમત એપ્લાય કરો તો E1 બરાબર 9 × 10⁹ Q1 ની જગ્યાએ કેટલા આવશે 10⁻8 અપન DC હવે કેટલા આવશે તો 0.1 નો શું આવશે સ્ક્વેર થઈ જશે. ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર આનું સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરની અંદર. બરોબર છે. તો સાદુરૂપ આપીએ તો આપણને અહીંયા જવાબ મળશે C બિંદુ પાસેનો 0.9 × 10⁴. બરોબર છે. તો અહીંયા આપણે લખી કાઢીએ 0.9 × 10⁴ ન્યૂટન પર કુલમ. સાદુરૂપ આપશો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો Q1 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું. કેમ આમ આવ્યું એ સમજમાં આવવું જોઈએ કે આ બંને ધન એટલે અપાકર્ષી બળના લીધે વિદ્યુત ક્ષેત્ર આમ છે. ઓકે, હવે જરા કહી શકશો કે Q2 વડે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે. Q2 કેવા છે ઋણ છે, તે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થવી જોઈએ, જેને આપણે શું નામ આપીશું E2. જેને શું નામ આપીશું E2. બરોબર છે. હવે જરા જોજો કે E2 જો આપણે શોધવા હોય તો E2 કેટલા થશે તો E2 =
kq2 અપન આ બંને વચ્ચેનું અંતર શું થાય તો cf નો સ્ક્વેર અને દિશા કેવી હોય તો કઈ તરફ આવશે તો cf સદિશની દિશામાં ઓકે હવે જરા જો તો e2 બરાબર k બરાબર કેટલા આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત q2 બરાબર મૂલ્ય કેટલું થાય 10 ની માઈનસ 8 ઘાત કિલો અને cf બરાબર તો આપણને ખ્યાલ છે સમબાજુ ત્રિકોણ છે એટલે 0.1 નો શું આવશે સ્ક્વેર બરોબર છે ઓકે હવે આનું સાદુરૂપ આપશો તો આ બંને સેમ જ છે એટલે આનો પણ જવાબ કેટલો આવશે 0.9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ ઓકે તો આ બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 q2 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2 બંને શોધી ચૂક્યા છીએ હવે આપણે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે જાણીએ છીએ સૂત્ર શું હતું E બરાબર અંડર રૂટ E1 નો સ્ક્વેર પ્લસ E2 નો સ્ક્વેર પ્લસ 2E1 ઇન્ટુ E2 ઇન્ટુ શું હતું cos થીટા યાદ છે ને ઓકે હવે જરા કહી શકશો કે આ એંગલ કેટલો થશે કારણ કે આપણે E1 અને E2 વચ્ચેના ખૂણાની જરૂર પડશે તો E1 અને E2 વચ્ચેનો આ ખૂણો કેટલો થાય બરોબર છે તો ધ્યાનથી એ વસ્તુ સમજીએ તો આ એક બેઝિક વસ્તુ છે આ જે ખૂણો છે એ ત્રિકોણનો બહિષ્કોણ છે બરોબર હવે ત્રિકોણનો બહિષ્કોણ તમે જાણો છો કે આ જે ખૂણો મળે આ જે ખૂણો છે એ ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ અને બહિષ્કોણનું માપ એ બે અંતર સમૂહ કોણના માપોના શું હોય સરવાળા જેટલું હોય છે તો આ સમબાજુ ત્રિકોણ છે તમે ધ્યાનથી જુઓ ત્રણેય બાજુની લંબાઈ કેવી સમાન છે એટલા માટે એ દરેક ખૂણાનું માપ કેટલા ડિગ્રી હશે 60 ડિગ્રી હશે બરોબર છે તો જરા કહી શકો આ કેટલો હશે તો યાદ રાખો બહિષ્કોણનું માપ એ બે અંતર સમૂહ કોણોના માપોના સરવાળા જેટલું તો 60 + 60 કેટલા ડિગ્રી થઈ જશે 120 ડિગ્રી તો એ ખબર પડવી જોઈએ કે આ જે ખૂણો હશે ત્રિકોણનો શું છે બહિષ્કોણ એટલા માટે એનું મૂલ્ય કેટલું થશે 120 ડિગ્રી ઓકે તો થીટા બરાબર આપણે કિંમત એપ્લાય કરવી પડશે 120 ડિગ્રી cos 120 ની કિંમત થશે -1/2 બરોબર છે ઓકે એના સિવાય E1 અને E2 બંનેની કિંમતો સમાન છે પાછી તમે ધ્યાનથી જુઓ સમાન છે ને તો અહીંયા હવે આપણે E1 બરાબર E2 કહી શકીએ જરા ધ્યાનથી જોજો અહીંયા હું નોટ કરીને લખી કાઢું છું કે E1 = શું છે E2 બરોબર તો અહીંયા આગળ એના બરાબર જો હું E લખું કારણ કે બંને સમાન છે એટલા માટે એની જગ્યાએ આપણે શું લખી કાઢીએ E બરોબર છે તો શું થઈ જાય E² + E² શું થઈ જશે 2E² વત્તા 2E into E એટલે શું થઈ જાય 2E નો સ્ક્વેર બરોબર છે એક મિનિટ E1² E² વત્તા E² એટલે 2E² પ્લસ અહીંયા થઈ જશે 2E into E એટલે E નો સ્ક્વેર બરોબર છે ઇન્ટુ cos 120 ની કિંમત કેટલી થાય -1/2 એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો આપણે શું કર્યું છે એ વાત ફરીથી સમજી લો કે અહીંયા E1 અને E2 બંનેની કિંમતો સમાન છે જે તમે જોઈ રહ્યા છો મેં અહીંયા આગળ E1 = E2 બરાબર શું લખી કાઢ્યું E લખી કાઢ્યું છે તો અહીંયા શું થાય E² + E² કેટલો થઈ ગયો 2E² વત્તા 2E into E એટલે શું થઈ જશે 2E નો સ્ક્વેર into cos 120 ની કિંમત કેટલી -1/2 એટલે અહીંયા બે શું થઈ જાય કેન્સલ થઈ જશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર √2E² ± શું થઈ જશે અહીંયા E² બરોબર છે તો 2E² માંથી E² જાય તો કેટલા વધશે E² અને એનું વર્ગમૂળ કેટલું થઈ જાય E બરોબર છે અથવા આ રીતે વિચારીએ કે 2E² - E² એટલે કેટલા થઈ જશે E² બરોબર છે એક જ E² વધે અને એનું વર્ગમૂળ કેટલું આવશે E આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર નામ આપી E' એટલે બે અલગ થઈ જાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E' બરાબર E ની કિંમત કેટલી હતી કારણ કે બંને સમાન હતા એટલે કેટલા આવશે 0.9 × 10⁴ ન્યૂટન પર શું આવશે કુલમ બરોબર છે તો આ કયા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે આપણને તો C બિંદુ પાસે બરોબર છે તો આ રીતે તમે આ સમબાજુ ત્રિકોણના A B અને C ત્રણેય બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો શોધી શકો છો આમ જોવા જઈએ તો આ જે ક્વેશ્ચન છે એ JEE નીટ લેવલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે પરંતુ
આની અંદર આઈડિયા તમે જો એકવાર વિચારશો તો તમને એવું લાગે છે કે સાહેબ આ કેલ્ક્યુલેશન બહુ મોટી છે, પરંતુ તમે આ વસ્તુ 2-3 વખત આ દાખલો ગણેલો હશે તો તમને મોટાભાગની કિંમતો યાદ જ છે, કારણ કે એકનું સાદુરૂપ આપો એટલે બીજાનું આપવાની જરૂર પડશે નહીં, ઇઝીલી તમે સાદુરૂપ આપી શકશો, બરોબર છે. ઓલ ઓવર દાખલો સરળ થઈ જાય છે. આ રીતે તમે A, B અને C બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો મેળવી શકશો. ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ચાલુ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.